નમસ્કાર। માળિયા હાટીનામાં વિકાસનું મહત્વપૂર્ણ પગલું। 4.5 કરોડના ખર્ચે બનેલી નવી અને આધુનિક મામલતદાર કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ કચેરીનું લોકાર્પણ રાજ્યના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝાના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા, ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, પ્રાંત અધિકારી તેમજ મામલતદાર કે વાડા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા। મોટી સંખ્યામાં સ્થાનિક ભાઈઓ અને બહેનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા। આ નવી કચેરીથી વિસ્તારમાં નાગરિકોને વધુ સુવિધા અને ઝડપી સેવા મળશે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। આજરોજ તારીખ 21 માર્ચ 2026ના શુભ દિવસે મામલતદાર કચેરી માળિયા હાટીનાનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે માનનીય મંત્રી શ્રી પ્રદ્યુમન વાઝા સાહેબ અને માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ બંને મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવેલું। આ પ્રસંગે અત્રેના ધારાસભ્ય માનનીય ભગવાનજીભાઈ કરગઠિયા પણ ઉપસ્થિત રહેલા હતા। આ પ્રસંગે માનનીય કલેક્ટર સાહેબ એટલે કે જિલ્લાના વહીવટી વડા પણ હાજર રહેલા હતા। ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો હાજર રહીને આ કાર્યક્રમને નિભાવવા માટે ખૂબ પ્રયત્ન કરેલો છે। આ તાલુકાના વહીવટીતંત્ર વતી સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે આ તાલુકાના લોકોને વહીવટીતંત્ર તરફથી એવી ખાતરી આપું છું કે માત્ર બિલ્ડિંગ નવું બનાવવાથી કશું જ નથી થવાનું, પણ લોકોની જે સેવા કરવાની છે એ કામ જે છે એ અમારા શિરે આવ્યું છે, એને બખૂબી નિભાવીશું। લોકોને સારામાં સારી સુવિધા મળી રહે અને લોકોના પ્રશ્નો જે છે એ હલ થાય એ માટે હંમેશા વહીવટીતંત્ર વતી પ્રયત્ન રહીશું તેવી આ તાલુકાની જનતાને હું ખાતરી આપું છું। અસ્તુ, જય હિન્દ। ભારત માતા કે ભારત માતા કે। આપણી વચ્ચે ઉપસ્થિત જુનાગઢ જિલ્લાના પ્રભારી, કોડીનારના જાગૃત ધારાસભ્ય, કેબિનેટ મંત્રી, શિક્ષણમાં ખૂબ સારી રીતે કામગીરી જે કરી રહ્યા છે કે કોઈ મંત્રી જ્યારે ખાતમુહૂર્ત કરવા આવે અને પછી એ ખાતમુહૂર્ત તો થઈ જાય પણ પછી એનું કામ ચાલુ થાય કે અને જ્યારે પૂરું થાય ત્યારે વર્ષોના વાણા વીતી જાય છે। આ મામલતદાર કચેરીની વિશેષતા એ છે કેટલા સમયમાં પૂરી થાય એટલે 1 વર્ષની અંદરના ટૂંકા ગાળામાં આપણે આ પૂર્ણ કરવાની શરતે અદ્યતન બિલ્ડિંગનો વર્ક ઓર્ડર બરાબર 1 વર્ષ પહેલા આપવામાં આવ્યો હતો અને આજે બરોબર 1 વર્ષ પછી 451 લાખના ખર્ચે આજે આપણે આ કચેરીને ખુલ્લી મૂકવા એકત્રિત થયા છે। એ બદલ આપને સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આપણે ભૂતકાળમાં આપણા વડીલો ભણતા એમને ખબર પાણી ક્યાંથી ક્યાં ટપકતું એ ખબર ના હોય એ પ્રકારની પરિસ્થિતિ ભૂતકાળમાં બધા લોકોએ જોયેલી પણ છે। હમણાં ભગવાનજીભાઈ કહેતા હતા કે એમના વિસ્તારની અંદર દરેક ગામની અંદર એક આધુનિક પ્રાથમિક શાળા એનું નિર્માણ કરવામાં આવ્યું છે। ઘણા લોકો તો ભૂતકાળમાં એક રાજ્યમાં એક સ્કૂલ બનાવી એનું ગૌરવ લેતા હતા। અમારા ધારાસભ્ય એમ કહી શકે કે અમારે આ ભૂમિ ઉપર આ લોકાર્પણની જે પણ પ્રક્રિયા છે એમાં ભાગ લીધો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે આપણા માનની ધારાસભ્ય શ્રી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અહીં અમારા વડા માનની કલેક્ટર સાહેબ જેમના માર્ગદર્શન તળે આ એક ઈંટ મુકાયેલી હતી અને એની છેલ્લી ઈંટ પણ એમના માર્ગદર્શન તળે મુકાયેલી છે, ત્યારે